નમસ્કાર. આપણે વુમેન ફોર સેક્યુલર ડેમોક્રેસી આપણા ગુરુવારી મીટિંગમાં બધાનું સ્વાગત. આજે આપણે ચર્ચા કરવાના છે આપણે સાયન્સ એન્ડ સોસાયટી. આપણે વચ્ચે બહુ જાણીતા આપણે બધા શિક્ષણ શાસ્ત્રી ધવલભાઈ મહેતા, એવરીબડી નોઝ અબાઉટ હિમ. હી વિલ સ્પીક. એ આજે બોલવાના છે આજે. પણ એને પહેલા હું એક બે વસ્તુ અને એ વસ્તુ વિશે પહેલા હું એક બે વસ્તુ કહી કાઢું. મને હમણાં બધા એક તો આપણે વચ્ચે ખલીલ નરીમન નો સમાચાર કાલે મળ્યા કે બીજું એટલે ઇન્ડિયન એક્સપ્રેસ તો કમેન્ટ કરે છે કે હી હેઝ ગોન ટુ અર્લી. એટલે લાગે મને એડિટોરિયલમાં હેડિંગ એટલે કેટલા માણસો એવા છે કે તમે લાસ્ટ મોમેન્ટ સુધી પણ અપેક્ષા કરી શકો કે જયારે there is a constitutional crisis in the country, તો એ વખતે તમે તો એટલે આજે એમનું થોડું અને ઘણા બધા ઇન્ડિયન એક્સપ્રેસ તો પાના ભરીને આપ્યા છે, ઘણા બધા છાપાઓ પણ આપ્યા છે. એટલે ઘણા તેનો બહુ મોટા કન્ટ્રીબ્યુશન વેરિયસ આસ્પેક્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, ઘણા બધા બાબતમાં એને બહુ કન્ટ્રીબ્યુશન છે. અને સેક્યુલરિઝમનો પણ જયારે સેપરેશન સ્ટેટ એન્ડ રિલિજનની વાતો જયારે થાય છે, એમને બધું પોઈન્ટ્સ રાઇટિંગ્સ ઘણું બધું બહુ શું કહેવાય કે મને એજ્યુકેટિવ કહો. એને એક માણસ છે જેમાં વીઆર કૃષ્ણ જયારે હતા એટલે એ પણ કોઈ વસ્તુ બોલે એટલે લાગે કે ડેમોક્રેસી જીવિત છે. જે ભાષા યુઝ કરે જે લોકોને બધો ઇમ્બાઇબ કરે. આજે આપણે વચ્ચે ખલીલ નરીમન સાહેબ નથી. અને બીજું પણ આજે આપણે જે અને ઘણા લોકો બીજા પાસા કે જે એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં જે આપણે વિનાયકા કથામાં જે આપણે સાંભળતા હતા, અમીન શાહ ઇઝ ઓલ્સો. અને સાથે દુઃખદ ઘટના એવું છે જયારે કિસાન આંદોલન ચાલી રહ્યા છે, કિસાન આંદોલન જયારે ચાલી રહ્યા છે અને બોર્ડર આપણા દેશની અંદર બોર્ડર બનાવી દીધા છે રાજ્યના રાજ્ય વચ્ચે. જયારે ગાડી પાસ થતા હોય ત્યારે કોઈ બોર્ડર તમને ખબર ના પડે કે આપણે મહારાષ્ટ્રમાં ઘૂસી ગયા કે આપણે ગુજરાતમાં આવી ગયા, તો ખબર ના પડે. પણ બોર્ડર પર હરિયાણા પંજાબ તો એક બોર્ડર એક પ્રદેશ હતા, ત્યાં બોર્ડર થઈ ગયા છે. અને પંજાબમાં થોડું ખેડૂત સમર્થનમાં બધા સરકાર છે અને હરિયાણામાં વિરુદ્ધમાં છે, બીકોઝ ઇટ ઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે છે. કારણ દિલ્હી પોલીસ જે દિલ્હી સરકારના હાથમાં નથી, દિલ્હી પોલીસ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને હરિયાણા એ લોકો જેમ કે વાર કરી રહ્યા છે ખેડૂતો સાથે વાર. અને જે ડ્રોન આપણે બધા યુઝ કરવાનું જે એડવાઇસ આપી રહ્યા છે કે એગ્રીકલ્ચરમાં ફસલમાં સ્પ્રે ઓફ ધ ફર્ટિલાઇઝર કરવા માટે ડ્રોનને યુઝ થવું જોઈએ, એવું વાત કરતા ડ્રોન નથી ટીયરગેસ નાખ્યા બધા લોકો. સાથે પેલેટ ગન્સ, જે પેલેટ ગન્સ કાશ્મીરમાં યુઝ કર્યા હતા, ઘણા લોકોના આગ ખતમ થઈ ગયા હતા. અને એ પેલેટ ગન્સ જયારે કાશ્મીરમાં થતા હતા આપણે લોકોને બરાબર છે, કાશ્મીરમાં યુઝ થાય છે. અને એ વસ્તુ પણ આપણે અંદર પણ યુઝ થઈ શકે, કોઈ પણ ટાઈમમાં આપણે ઉપર પણ થઈ શકે, તો પેલેટ ગન પણ યુઝ કરીએ. અને ગઈકાલે પણ જે લોકો ફરી એ 5 મુદ્દા જે સરકાર આપ્યા છે એમએસપી બાબતમાં પણ સરકાર એ લોકોને એ હતા ને એગ્રી કરતા નહોતા. એગ્રી ના કરે તો જે આંદોલન કરતા હોય એ લોકો ડિસાઇડ કરે. પછી કાલે થયા અને પેલેટ ગન એને એક બુલેટથી રબર બુલેટ કે બુલેટથી મરી ગયા, બુલેટથી મરી ગયા એવું પુરવાર થયા છે. આવતીકાલે બ્લેક ડે તરીકે સારા દેશમાં થશે અને બધું સેલિબ્રેટ થશે એ બધું કોલ પણ છે. કિસાન મોરચા અને ટ્રેડ યુનિયન મોરચા એ લોકો આહવાન કર્યા છે. એ 3 ઘટનાની બધું વાતો છે. મને લાગે છે થોડા આપણે 1 મિનિટનું સાયલેન્સ કરીને આપણે એનો થોડો અંજલિ આપી. સાયન્સ એન્ડ સોસાયટી તો એ બહુ મોટું
બહુ અને સ્પેન તો બહુ મોટું સ્પેન છે. સાયન્સ એન્ડ સોસાયટી ધવલભાઈના એક તો અને બધો એપ્રોચ રેશનલ એપ્રોચ હોય છે, રેશનલ ઓરિએન્ટેડ એપ્રોચ, સાયન્ટિફિક એપ્રોચ હોય છે અને એની ઉપર આજે બોલવાના છે. તમે રિક્વેસ્ટ કરું ધવલભાઈ કે સાયન્સ એન્ડ સોસાયટી ઉપર તમે. બહુ લાંબુ બોલવા માગતો નથી, મને 6 વાગે બંધ કરજો, પછી ચર્ચા કરીશું આપણે. પહેલાં હું મારા પ્રેજ્યુડિસીસ કહી દઉં. હું રેડિકલ હ્યુમેનિઝમ અને મટીરિયાલિઝમ એની ટ્રેડિશનમાં ઉછર્યો છું. મારા બધા વિચારો એથિસ્ટ છે, એથિકલ પણ એથિઝમમાં માનું છું. માર્ક્સનું બહુ જાણીતું કથન કે રિલિજિયન ઇઝ એન ઓપિયમ ફોર માસીસ. ધર્મ એ લોકોનું અફીણ છે જેથી વાસ્તવિકતા સાથે ટચ ગુમાવી દે, તેવું હું માનું છું. સિક્યુલરિઝમનો અર્થ આ ગુણવંત છે અને બધા સાહિત્યકારો મંડી પડ્યા છે વિનોબાવાદીઓ કે સિક્યુલરિઝમ એટલે સર્વધર્મ સંભાવ. એમ હું નથી માનતો. મારા માટે સિક્યુલરિઝમ છે સર્વધર્મ અભાવ, જે થોડુંક લેફ્ટ તરફનું વલણ કહી શકાય. રેશનાલિઝમ અને સાયન્સમાં મને શ્રદ્ધા છે કે આપણું જગત સુધારી શકશે. ધર્મને હું સમાજને પાછળ લઈ જનારું તત્વ માનું છું. એના કારણ હું જણાવીશ, પરંતુ ધાર્મિક સત્યો કરતાં વૈજ્ઞાનિક સત્યો વધારે પ્રમાણભૂત છે અને લોકોને વધારે સુખાકારી આપે છે તેવી મારી માન્યતા હોવાથી અત્યારે હું જે કંઈ રજૂ કરીશ તે અત્યારની સ્થિતિમાં ચિંતાજનક બાબત છે અને તે છે રિલિજિયસ રિવાઇવલિઝમ. આજે સર્વત્ર હિન્દુ ધર્મ કરતાં હિન્દુત્વની માન્યતા ચારે બાજુ ફેલી રહી છે. એને હું આપણે રેડિકલ રાઇટ કહું છું. રેડિકલ રાઇટ, રેડિકલ લેફ્ટ તો પણ મોટો પ્રશ્ન છે ને તે નક્સલવાદ રેડિકલ લેફ્ટ ગણી શકાય. અને આ બાજુ હિન્દુ ધાર્મિકતાનું ફરીથી નવજાગરણ થયું છે તે ચિંતાજનક કરી શકાય. વિજ્ઞાનનું કામ સુપરસ્ટિશન્સ એટલે કે આપણા ખોટી માન્યતાઓ, ભ્રમો, આપણા પોતાના વિશફુલ થિંકિંગ એને દૂર કરવાનું છે વિજ્ઞાન. અને સ્કોલેસ્ટિસિઝમ એટલે ધર્મના જે કન્સેપ્ટ છે જેનો કોઈ નિરીક્ષણ આધારિત પ્રૂફ નથી, એ વિજ્ઞાનનું કામ એ જૂઠાણાને અથવા તો ખોટી માન્યતાઓને દૂર કરવાનું છે. એમ હું માનું છું કે સાયન્સનું કામ. ધાર્મિક માન્યતાઓ અને વિજ્ઞાન સામસામા ટકરાયા છે. એમાં પશ્ચિમ જગતે રેનેસાં શરૂ કર્યું એટલે ગ્રીક સાયન્સ અને ગ્રીક મેથેમેટિક્સ અને ગ્રીક પાયથાગોરસનો થિયરમ અને ગ્રીક માન્યતાઓ ફરીથી લાવ્યા. તેમાંથી પશ્ચિમ જગતમાં જે જુવાળ શરૂ થયો, પશ્ચિમ જગતમાં ધર્મ સામે વિજ્ઞાન ઊભું થયું. વૈજ્ઞાનિક માન્યતાઓએ સુપરસ્ટિશિયસ એટલે ભૂત પ્રેત બધાની માન્યતાઓને તોડી નાખી. એ વિજ્ઞાનનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન હતું. આજે વિજ્ઞાનનું કોન્ટ્રીબ્યુશન બહુ જુદું છે. સુપરસ્ટિશિયસ માન્યતાઓ તોડે છે, પણ રાજકારણ એમ માને છે કે અમે ધર્મનું પુનરુત્થાન કરીશું, રામના ઇન્ટરપ્રિટેશન વિવિધ રીતે કરીશું. એ પીછેહટનું પગલું છે, કારણ કે ધાર્મિક માન્યતાઓને નિરીક્ષણ કે સાયન્ટિફિક પ્રૂફનું કોઈ સપોર્ટ નથી. માણસમાં વિજ્ઞાનની શરૂઆત જ્યારે ધર્મ સામે જુવાળ ઊભો થયો, પ્રોટેસ્ટન્ટ ધર્મ ઊભો થયો, ત્યારથી શરૂ થઈ છે. ધાર્મિક માન્યતાઓને ચેલેન્જ કરનાર કોપરનિકસ, ગેલેલિયો અને બીજા બધા અનેક સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો હતા. પણ એ લોકોએ કહ્યું કે બાઇબલ કે બીજા જે
પવિત્ર પુસ્તકોમાં જે કંઈ નિયમો લખ્યા છે તેનો વૈજ્ઞાનિક આધાર નથી. દાખલા તરીકે પુનર્જન્મ, પૂર્વજન્મ, જન્મ્યા પછી આપણું ન્યાય પ્રમાણે, એટલે કે આપણે પાપ અને પુણ્ય કર્યા હોય એ પ્રમાણે આપણને સ્વર્ગ કે નરક મળે. પછી સ્વર્ગમાં ચારે બાજુ સુખ સુખ શાંતિ હોય. આ ભૂમિ ભગવાને ઊભી કરી છે. આ કોસ્મોસ આખું જગ ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે પાંદડું હાલતું નથી. આ બધી માન્યતાઓને વિજ્ઞાન પડકારી રહ્યું છે અને હજી વિજ્ઞાન એમાં સફળ થયું નથી. ધર્મ આગળ ચાલે છે. એનું કારણ કે ગઈ વખતે મેં કહ્યું હતું એમ આત્મા, પરમાત્મા અને સ્વર્ગ અને નરક એ બધા માત્ર અનવેરીફાઈડ હાઇપોથિસિસ નથી, પણ અનવેરીફાયેબલ હાઇપોથિસિસ, એટલે કે એની ચકાસણી શક્ય જ નથી. કારણ કે આત્માની એ વસ્તુ અગોચર છે, એટલે કે જે ઇન્દ્રિયોની બહાર છે તેને આપણે પ્રૂવ કરી ના શકીએ. તો જે માન્યતામાં પ્રૂફ નથી તે માન્યતાઓને માનવાની આપણે જરૂર નથી. એમાં સ્પિરિટ, ભૂત પ્રેત, હોલી ગોસ્ટ, હેવન, હેલ, ગોડ, સુપર ગોડ, દેવદૂતો એ બધા આપણા વિશફુલ થિંકિંગ છે અથવા વિશફુલ ફિયર છે. ભૂત પ્રેત અને બધા એવું માનું છું. વિજ્ઞાનની જો એને સાબિતી મળે તો એ શક્ય છે, પણ વિજ્ઞાન તો વેરીફાયેબલ વસ્તુનો જ ચકાસણી કરી શકે. જે વસ્તુ અનવેરીફાયેબલ છે તેની ચકાસણી શક્ય નથી. દાખલા કે મને અહીંયા કૃષ્ણ લીલા કરતા દેખાય છે, અથવા તો આ ભૂત અહીંયા જોઉં છું, તે તો મારા મનની પેદાશ છે. એની વેરીફાયેબિલિટી ક્યાંથી લાવવી? એની વેરીફાયેબિલિટી નથી. એટલે પછી માનસ મનમાં જવું પડે. તો કોઈ પ્રાણી હસી શકતું નથી, રડી શકતું નથી, કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ નથી કરતું, પણ માણસ એકલો જ હસી શકે છે, રડી શકે છે, આંસુ પાડી શકે છે. તો એ માણસમાં જે બુદ્ધિશક્તિ છે તે બુદ્ધિશક્તિ એ વિજ્ઞાનને જન્મ આપ્યો છે. ધર્મ ફિલિંગ્સ, ઇમેજિનેશન એ બધા પર આધારિત છે, શ્રદ્ધા પર આધારિત છે. વિજ્ઞાન લોજિકલ રીઝન પર આધાર રાખે છે, ધર્મ શ્રદ્ધા પર આધાર રાખે છે. અને એ શ્રદ્ધા સાચી છે કે નહીં એ વેરીફાય કરવાનું કોઈ સાધન આપણી પાસે નથી, કારણ કે શ્રદ્ધા જ અનવેરીફાયેબલ છે. દાખલા તરીકે પૂર્વજન્મ અને પુનર્જન્મની શું વ્યાખ્યા છે, એ કયા પ્રકારનું છે, એના જાત જાતના વર્ણનો છે, એને કઈ રીતે ચકાસી શકાય તે શક્ય નથી. ધાર્મિક લોકો અથવા સુપરસ્ટિશિયસ લોકો કહે છે કે ધર્મ પાસે, વિજ્ઞાન પાસે પણ ક્યાં એનો ખુલાસો છે? તો વિજ્ઞાન તો જે વેરીફાયેબલ હોય, હાઇપોથિસિસ વેરીફાયેબલ હોય તો એની ચકાસણી કરી શકે. અનવેરીફાયેબલ હાઇપોથિસિસ ચકાસણી ના થાય. તો વિજ્ઞાનનો જન્મ કેમ આટલો બધો માનવના ઇવોલ્યુશનમાં છેલ્લા 500 વર્ષથી જ થયો કે 400 વર્ષથી? કોપરનિકસથી વિજ્ઞાનની શરૂ થયેલી ગણાય છે અને 1542ની આજુબાજુ એણે કહ્યું કે ટોલેમીની વ્યાખ્યા કે પૃથ્વી કેન્દ્રમાં છે અને સૂર્ય આજુબાજુ ફર્યા કરે છે તે તોડી કોપરનિકસ અને ત્યાર પછી કેપ્લરે કહ્યું કે ગોળ નહીં પણ લંબગોળ છે, પરિક્રમાનું સ્થળ લંબગોળ છે. એટલે જેને ટોલેમીથી માંડીને જે અર્થ સેન્ટ્રલ યુનિવર્સ હતું તેમાંથી પૃથ્વીના કેન્દ્રમાં આખા યુનિવર્સ એટલે બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી છે અને પૃથ્વીના કેન્દ્રમાં માણસ છે અને માણસના કેન્દ્રમાં એની સ્પિરિચ્યુઅલ લાઈફ છે. એ બધી માન્યતાઓ વિજ્ઞાને તોડી છે, પણ હજી સુધી માનવજાત વિજ્ઞાનને અપનાવવા તૈયાર નથી. પરંતુ માનવજાતે વિજ્ઞાન શરૂ થયું તે પહેલાં પણ બધી ઘણી શોધો કરી હતી.
એગ્રીકલ્ચર એજમાં જો તમે શોધોથી જ અચંબામાં પાડી જશો. એનું કારણ કે માણસની કન્સેપ્ચ્યુઅલ કેપેસિટી છે. ના, આપણા સમાજમાં આપણા મગજમાં અબજો કોષો કામ કરે છે. એ કોષો છે જેને આપણે ન્યુરોન્સ કહીએ છીએ, ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટ ન્યુરોન્સ. અને એ બધા કેમિકલી એક્ટિવેટેડ છે. એટલે કે એ લોકો જ્યારે આખી પૃથ્વી સિસ્ટમ કણ છે, સબ એટોમિક વર્લ્ડ છે, તે ઇલેક્ટ્રોનિક મૂવમેન્ટ કરે છે. તો બાયોકેમિકલ આપણા મગજમાં જે અબજો કોષો છે એ ઇવોલ્વ થયા છે, ઉત્ક્રાંતિમાં થયા છે. એટલે આપણામાં કન્સેપ્ચ્યુઅલ સ્કિલ, ઇમેજિનેશન, લાફ્ટર, ક્રાઇંગ એ બધું ઊભું થયું છે. તો માણસે જે શોધ કરી છે તે ટેકનોલોજીકલ શોધ હતી. વિજ્ઞાન પહેલાંની શોધો ટેકનોલોજીકલ શોધ હતી. તમને જાણીને નવી ઈચ્છા છે કે એગ્રીકલ્ચરલ એજ અને પ્રી એગ્રીકલ્ચરલ એજમાં પણ માણસે ખુરશી, ટેબલ, ખેતીવાડી, હથોડી, તીર, લોખંડના હથિયાર, પથ્થર, ગોફણ, હોડીઓ, નૌકા, ફાયરવર્ક્સ, ફટાકડા એ ચીજમાં શોધાયેલા, તલવાર, મશાલ, પછી અગ્નિ સળગાવવાની રીત, ચકમક પદ્ધતિ, તીરકામ છાપ, પિરામિડો બનાવ્યા હતા, નહેર માટે પાણી વગેરે બનાવ્યા હતા, લાકડા અને માટીના ઘરો એ બનાવ્યા હતા. પછી દોરડું, પછી આખા પાકશાસ્ત્રની શોધ કરી, એટલે કે કુકિંગ કેવી રીતના, પછી અગ્નિની શોધ કરી. અગ્નિ તો છે જ, પણ એને કેવી રીતના પેટાવવાની. પછી હોળી, પછી ઘોડાના પલાણ કર્યું, પછી દારૂ ગોળો એ પણ ચીને ઊભો કર્યો. એ વખતે પશ્ચિમી જગત બહુ જ પાછળ હતું, ડાર્ક એજમાં હતું. પછી વોટર વ્હીલ્સ, કૂવામાંથી પાણી ખેંચવા માટે. પછી વોટર મિલની શોધ કરી છે. અને નંબર સિસ્ટમની શોધ કરી. એ તો ગજબ છે, નંબર સિસ્ટમની શોધ વિના વિજ્ઞાન જ શક્ય. અને તમને જાણીને આશ્ચર્ય કે આખા નંબર જેને ડેસિમલ પોઈન્ટ કહે છે તે ભારતમાં શોધ હતી. 1 2 3 4 5 6 7 8. પછી પ્લેસ, એટલે આ જ બગડો ગણાય, પણ 332 100ની ચિહ્ન બતાડ્યા. 955 એકલો નબળો તો નબળો જ, પણ 955 900 + 55. અને 25 × 20 તો 500. તો રોમન લિપિમાં તો એક્સ 35 લખાય તો એક્સ 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 અને પછી 5. પછી એનો ગુણાકાર ક્યાંથી કરું? x/x ના થાય. એટલે આ પહેલાં જે મેથેમેટિક્સની શોધ હતી તેમાં નંબરની શોધ ના થઈ હોત તો અત્યારનું કોમ્પ્યુટરે ના શોધાયું હોત. પછી ઝીરોની શોધ ભારતમાં થઈ, અને એ ઝીરોની શોધ વિના કોમ્પ્યુટર, બાયનરી સિસ્ટમ એ બધું શક્ય નહોતું. એ શોધ કોણે કરી એ આપણને ખબર નથી, પણ ઝીરોની શોધ મેથેમેટિક્સમાં અમૂલ્ય ગણાય છે. 5 - 5 = 0, તો એ ઝીરોની સિમ્બોલ પણ ભારતે ઊભો કર્યો. પછી અબજ, લાખ, કરોડ, પરાર્ધ એ બધું ઝીરોને આધારે શક્ય બધું ગણતરી. તો એક પુસ્તક વાંચતો તો બહુ સરસ છે, સાયન્સ ઇન એન્શન્ટ ઇન્ડિયા, રિયાલિટી વર્સેસ મિથ. તો એમાં સાયન્ટિફિક ટ્રેડિશન શું છે, અને આપણે ત્યાં પણ કેટલીક મેથેમેટિક્સ ઇન ઇન્ડિયામાં પિંગલા, સુલવાસૂત્ર, પછી ભાસ્કર મેન્યુસ્ક્રિપ્ટ, આર્યભટ્ટ એ ગુપ્ત પીરિયડમાં, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, મહાવીર, મુંજાલ, શ્રીપતિ, શ્રીધર, ભાસ્કરાચાર્ય 12મી સેન્ચુરી, કેરળ મેથેમેટિશિયન્સ કેરાલાના શ્રીનિવાસ રામાનુજન. એટલે મેથેમેટિક્સની શોધમાં ભારત આગળ હતું. એલ્જીબ્રા પણ ભારત આગળ હતું, પણ ગ્રીસ જ્યોમેટ્રીમાં ખાંટું હતું અને ભારત નંબર સિસ્ટમમાં ખાંટું હતું. દાખલા તરીકે પાયથાગોરસનો સિદ્ધાંત જ્યોમેટ્રી ગ્રીસમાં ખોવાઈ ગયું. પાયથાગોરસ એટલે જેને એક્સિયોમેટિક સિસ્ટમ છે, ગિવન એસમ્પશન્સ, ઝીરોને અનડિફાઇન કરવાનું, લાઈન ઝીરોની બનેલી છે, તો આ થિયરમ સાચું છે. આખી થિયરમની સિસ્ટમ અને યુટિલિટિયન સિસ્ટમ એ વિજ્ઞાનનો પાયો નાખ્યો, કારણ કે વિજ્ઞાન કેલ્ક્યુલેશન પર આધારિત છે.
નિરીક્ષણ પર આધારિત છે. ધર્મ સ્વાનુભવ. ધર્મ એમ માને છે કે બધું સત્ય કાં તો ધર્મના ગ્રંથોમાં છે, તું તારો થા, આત્મામાં તારામાં જ બધું જ્ઞાન આખા સૃષ્ટિનું પડેલું છે. તું જ તારો પોતે ગુરુ થા, તારા અંતરાત્મામાં જ બધું આખું જ્ઞાન પડેલું છે. બધું જ્ઞાન સેલ્ફમાં છે. એટલે તપ અને ઇન્ટ્રોસ્પેક્શન. તપ કર્યા કરવાનું ધ્રુવે, ભગવાનને પ્રસન્ન કરવા, અને જ્ઞાન મેળવે તો ઇન્ટ્રોસ્પેક્શન જ જોઈએ. એમાંથી એક ભયાનક ગરબડવાળી સિસ્ટમ ઊભી થઈ. યોગ ફિઝિકલ એક્સરસાઇઝ તરીકે સારું છે, પણ આ 7 ચક્રો ભેદવાથી 7 ચક્રો છે એ ચક્રનો હજી ફિઝિકલ એવિડન્સ મળ્યો નથી. અને એક પછી એક ચક્ર ઉદ્ધવગામી જતાં આપણા એમાં જાય એટલે તમને સુપરલેટિવ એટલે કે એકદમ ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. એવી કોઈને પ્રાપ્ત થયાનો સાયન્ટિફિક એવિડન્સ નથી. દાખલા તરીકે મને દૂરનું દેખાય, દૂરદર્શન, ટીવીની જરૂર નહીં. અત્યારે હું અલ્હાબાદમાં શું થયો તે જોઈ શકું. હું પહાડ જેટલો મોટો થઈ શકું, કીડી જેટલો નાનો થઈ શકું. પહાડ જેટલો મોટો થઈ શકું, કીડી જેટલો આકાશમાં ઉડી શકું. આપણા હનુમાનજીની આખી જે કલ્પના છે તે આકાશમાં ઉડવાની. પછી એટલી બધી શક્તિ આવે કે મને ગમે તેટલું બળ કરો પણ ખસી ના શકું. એટલે મારો ત્રિકાળ જ્ઞાન મને આવે. ત્રિકાળ જ્ઞાન હવા પાણી પર જ રહી શકું. એટલે એમાંથી ઉપવાસની પરંપરા ઊભી થઈ, જે બીજા કોઈ ધર્મમાં આટલો બધો ઉપવાસ દેહ દમન દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે એવું નહીં. આ બધી એકાદશીને બધું શું કરવા લોકો કરતા છે. પછી એમ કે તો શરીરની શુદ્ધિ માટે છે, એના કરતાં વિટામિન ખાઓ. એવી રીતના જપ તપ. હા, પ્રાણાયામની શોધ એટલે કે એ તો બધી ફિઝિકલ શોધ છે. એમાં ભારત નંબર 1 હતું. શ્વાસોચ્છ્વાસ, બ્રેથ કંટ્રોલ, અને એમાંથી જે શક્તિ પ્રાપ્ત થાય. પણ એ ફિઝિકલ છે, એમાં કંઈ ડિવાઇન કે કશું જ નથી. પ્રાણનું આયમ એટલે કંટ્રોલ. એટલે ઉચ્છ્વાસ અને નિશ્વાસ દ્વારા હૃદયના ફેફસા મજબૂત થાય. પછી મગજમાં શાંતિ મળે. તપ દ્વારા પણ સેલ્ફ ડિનાયલ, આજે જૈન ધર્મમાં આટલું બધું સેલ્ફ ડિનાયલ, બ્રહ્મચર્યથી અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે. એનો કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી. એ માન્યતા છે. એટલે આપણા ધર્મો, જૈન ધર્મ, હિન્દુ ધર્મમાં ઉત્સવો છે, પણ દેહ દમનની બહુ જ મોટી પરંપરા છે. એકાદશી કરો, આ કરો, શુક્રવાર કરો, શનિવાર, બધા સુપરસ્ટિશન છે. સાયન્સનું કામ સુપરસ્ટિશન એટલે કે વહેમો અને અંધશ્રદ્ધાને દૂર કરવાનું છે. પણ વહેમો અને અંધશ્રદ્ધાનો મોટો બધો આધાર ધર્મમાં પડેલો છે. ભૂત મર્યા પછી આપણે ભૂત થઈએ છીએ. આપણી ઈચ્છા અધૂરી હોય તો ભૂત પ્રેત થઈએ છીએ. એનો કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી. મને દૂરનું દેખાય. આખું આપણું ગીતા અને રામાયણનો આધાર એ છે કે આખું મહાભારતના યુદ્ધ તો પેલો દૂરદર્શન એટલે ટીવી હતું, જાણે કે એવી રીતના વર્ણન છે એનું. દૂરદર્શન. અને હનુમાનજીની શક્તિ ઉડી શકતા હતા, અથવા એટલા બધા ભારે થઈ શકતા હતા. આ બધી શક્તિઓ આપણું વિશફુલ થિંકિંગ છે. અને મને ત્રિકાળ જ્ઞાન થાય છે, એ બધું વિશફુલ થિંકિંગ છે. પુરાણોમાં, આપણી કથાઓમાં, વાર્તાઓમાં એ બધું આવે છે કે ભગવાનની પ્રાર્થના કરવાથી સારું થશે. પણ વિજ્ઞાન પુરાવા વિના કશામાં માનતું નથી. તો આ બધી શોધો માણસે કરેલી બધી ટેકનિકલ શોધો હતી. ટેકનિકલ શોધો એટલે કે અગ્નિ, રથ, ગાડું, પૈણું, એને આપણે કહીએ છીએ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ, વ્યવહારિક બુદ્ધિ હતી. ત્યારે વિજ્ઞાન જે છે, જેને પ્યોર સાયન્સ કહેવાય, પ્યોર સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ આ બે છે. ટેકનોલોજી ઇઝ એપ્લાઇડ સાયન્સ, અને પ્યોર સાયન્સ એટલે આ સૃષ્ટિ કઈ રીતના ચાલે છે. આ સૃષ્ટિ જે ચાલે છે તેના નિયમો છે, અને નિયમોને મેથેમેટિકલી ફોર્મ્યુલેટ કરવા પડે. એ નિયમો હું ખાવાથી જાડો થઈશ એવું ના થાય. પછી 250 કેલોગ્રામ લેવાથી આટલી કેલોરીથી મને આટલું વજન મળશે. કોઝ અને ઇફેક્ટ.
તો કોઝ અને ઇફેક્ટ એ જોડી શકાય અને વિજ્ઞાન, ધર્મ, કલ્પના અને અનુભવ દ્વારા ચાલે છે. વિજ્ઞાન એક્સપેરિમેન્ટ દ્વારા ચાલે છે. એક છે સ્પેક્યુલેશન, સ્પેક્યુલેટિવ ટ્રુથ, અને વિજ્ઞાનનું છે એક્સપેરિમેન્ટલ ટ્રુથ. એટલે જ આ બધા દાવાઓ કરે છે એટલું આયુર્વેદમાં નથી માનતું, કારણ કે એનાથી આ થાય છે, એનાથી આ થાય છે, આ થાય છે. મારે તો ડબલ બ્લાઇન્ડ સ્ટડી જોઈએ. 25 એક્સપેરિમેન્ટલ ગ્રુપ લો, 25 પર દવા છાંકો, એ બંનેમાંથી 6 મહિના દવા આપો તો આમાં કેટલા સાજા છે, આમાં કેટલા સાજા છે, સ્ટેટિસ્ટિકલ રિલેશનશિપ કોઝ અને ઇફેક્ટની છે તે જોવું પડે. જ્યારે આયુર્વેદમાં 25 દિવસ દવાથી તમને આ સાજું થઈ જશે. મોટા ને ખોટા દાવાઓ કરે છે. કેટલીક દવાઓ સારી હશે, હળદર આ, પણ બધી કેવી છે ઘરગથ્થુ દવાઓ, કારણ કે આયુર્વેદ કોઈ દાડો ઇન્ટરનલ સર્જરીમાં ગયું નથી. આયુર્વેદમાં મોટા ભાગના લોકો બેક્ટેરિયા, પછી વાયરસ, પેરેસાઇટ્સ, એનાથી થાય છે મોટા ભાગના ચેપી રોગો, એ વિશે આયુર્વેદમાં કોઈ જ જ્ઞાન નથી. અણુની નીચેની દુનિયાનું જ્ઞાન આયુર્વેદમાં કે હિન્દુ ધર્મ કોઈ ધર્મમાં નથી. સબ એટમિક વર્લ્ડ, સબ એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, અને આ સબ એટમિક વર્લ્ડની જેને આપણે આખું જુદું મિકેનિઝમ ઊભું થયું, સબ એટમિક વર્લ્ડ. એટલે વિજ્ઞાને જેને કહેવાય કે મેક્રોસ્કોપિક વર્લ્ડ, તારા અને તારાઓની ગતિ, અને વિજ્ઞાનમાં ન્યૂટને ખોળી કાઢ્યું કે આ મેથેમેટિકલ વિશે બંને વચ્ચે, બે પદાર્થો વચ્ચેનો દળ કેટલું છે અથવા તો એની વોલ્યુમ અને ડિસ્ટન્સ, એ બંને વચ્ચેની મેથેમેટિકલ રિલેશનશીપ કરી. આઇન્સ્ટાઈન ઇક્વલ ટુ mc² મેથેમેટિકલ રિલેશનશીપ ખોળી કાઢી. વીજળી કેટલી ગતિએ જાય છે તે પણ ખોળી કાઢ્યું. 1 સેકન્ડમાં કેટલા જાય છે. તો આ બધા બ્રહ્માંડના રહસ્યો, આખા બ્રહ્માંડ રૂલ ડ્રીવન છે, પ્રિન્સિપલ ડ્રીવન છે, તે ખોળવાનું માન વિજ્ઞાનને જાય છે, ધર્મને નથી જતું. કે યુનિવર્સ ઇઝ લો ગવર્ન, અને લો ખોળવાનું કામ માણસ જાતનું છે. કૂતરું કે ગાય ક્યાં ખોળી શકે છે? કૂતરું, ગાયને બધામાં જે કન્સેપ્ચ્યુઅલ કેપેસિટી હજી ઇવોલ્વ થઈ નથી. મે બી 1 લાખ વર્ષ પછી ગાય પણ બધું આવું વિચારતી થાય. એમને બોલવાની નથી, હસતા નથી, રડતા નથી. ગાયો કે કોઈ પ્રાણી રડતું નથી, તો આંખમાંથી ગ્લેન્ડ્યુલર કહીશું, બોલતા નથી, હસતા નથી, અને માત્ર રિપ્રોડક્શન. તો વિજ્ઞાને આ જે ખોળ કરીને સબ એટમિક વર્લ્ડ, જેને આખા એ જુદા નામને શું કહે છે સબ એટમિક વર્લ્ડ, એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જેમાંથી એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ વગેરેની રચના થઈ. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને મેક્રો વર્લ્ડ, એટલે કે તો વિજ્ઞાનની શરૂઆત થઈ તે મેટ્રો, એટલે કે ખગોળશાસ્ત્ર. ખરી આશ્ચર્યની એને કહે કે વિજ્ઞાનની શરૂઆત આપણા રોગોને એનાથી થવી જોઈએ, તે બદલે વિજ્ઞાનની શરૂઆત ગેલેલિયો, કેપ્લર અને ત્રીજો ગેલેલિયો, કેપ્લર, અને એના પહેલાં કોપરનિકસ 1542, 500 જ વર્ષ જૂનું છે. 500 વર્ષ જ નથી થયા, 400 વર્ષ જ જૂનું છે, 450 વર્ષ વિજ્ઞાનની શરૂઆત. તે પહેલાં સ્પેક્યુલેશન હતું, નક્ષત્રો છે, તારા છે, આ ધ્રુવ છે, એવું બધું આકાશ દર્શન થતું હતું, પણ એના ફોર્સિસની ખબર નથી આપણને. તો ગુરુત્વાકર્ષણને લીધે ખબર પડી કે એક ગ્રહ બીજા ગ્રહને આકર્ષે છે, કેમ પૃથ્વી ગોળ છે, પૃથ્વી કેમ પોતાની ધરી પર ફરે છે અને પછી સૂર્યની આજુબાજુ પણ ફરે છે. તે ખોળાયું છે માત્ર 500 વર્ષ ગેલેલિયો અને કોપરનિકસના ટાઈમથી. તે પહેલાં ટોલેમી એમ હતો કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફર્યા કરે છે. એ સૌથી મોટો બ્રેક થ્રુ કહેવાય સાયન્સનો, જે ગીતામાં નથી જોવા મળતો. એવી રીતે ગીતામાં સ્થિતપ્રજ્ઞની ભાષા છે કે તમારે સ્થિતપ્રજ્ઞ રહેવું, પછી તમારે ઈચ્છાઓનો ત્યાગ કરવો. એ બધામાં સાયકોલોજીનું નોલેજ નહોતું, એટલે કે કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એ કઈ રીતના કામ કરે છે. ફ્રોઇડ એ ખોલ્યું ને ત્યાર પછી મગજના સ્ત્રાવો
બધા 3-4 આનંદ પમાડતા, દુઃખ પમાડતા, ડિપ્રેશન કરતા. અર્જુન બહુ ડિપ્રેસ થઈ ગયો હતો, પણ અર્જુનને કૃષ્ણએ કહ્યું કે ધીરજ રાખ, પુનર્જન્મ છે, આ તો બધા માત્ર માયાવી છે. એટલે અર્જુનને કન્વિન્સ કરવા એમણે વિશ્વરૂપ દર્શન કરવું પડ્યું, એટલે ચમત્કાર કરવો પડ્યો. જ્યારે આજે ચમત્કાર કરવો પડતો નથી, પણ આપણા સેલની અંદર કયા કયા સ્ત્રાવો છે, સેરેટોનિન છે, આ છે, આ છે, એ સ્ત્રાવોનું ઇમ્બેલેન્સ થાય તો માણસ સુસાઇડલ બની જાય, આલ્કોહોલિક બની જાય. એ બધું સબ એટમિક વર્લ્ડ અને બાયોકેમિકલ પ્રોસેસ, જે આ ઇલેક્ટ્રિસિટી, આ બધું ચારે બાજુ દેખાય છે, ઇલેક્ટ્રોનિક પ્રોસેસ છે. આપણું શરીર બાયોકેમિકલ પ્રોસેસ પર ચાલે છે. બાયોકેમિકલ આપણા બધી ગ્લેન્ડ્યુલર થૂંક આવે છે તે બાયોકેમિકલ પ્રોસેસ છે. કેમ થાય છે એમાં સર્વાઈવલ વેલ્યુ છે, બધી ગ્લેન્ડ છે શરીરમાં રિપ્રોડક્શન માટેની, બધી એ બધા સિક્રેશન્સ. એ ઇવોલ્યુશન થયું તે પહેલાં આ ખાંટું માણસ, મહાનમાં મહાન, આઈન્સ્ટાઈનના જેટલો જ મહાન, તે એની વાંચતા મારું તો આંખો ફાટી ગઈ. સ્ટીફન હોકિંગને ધ થિયરી ઓફ એવરીથિંગ, બ્રહ્માંડનું જ્ઞાન, મેક્રો વર્લ્ડ. અને આ બીજું છે સ્ટીફન હોકિંગ, બ્રીફ આન્સર ટુ ધ 10 બિગ ક્વેશ્ચન્સ. કે આ પૃથ્વીની રચના અને ઇવોલ્યુશન કેટલા વર્ષ પહેલાં બ્રહ્માંડ, પૃથ્વીની વાત બ્રહ્માંડ કેટલા વર્ષ રચાયું અને ખબર છે? 1538 કરોડ વર્ષ પહેલાં, 1538 આ બ્રહ્માંડ રચાયું. અને બ્રહ્માંડ બિગ બેંગ દ્વારા રચાયું છે. તેમાં જે બધા ગ્રહોને ઊભા થયા તે બધા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ પ્રોસેસીસ છે. અણુની અંદરની બધી સંરચનાઓ છે. એમાં એક પોતે કહે છે કે આ બધા જે બનાવો બન્યા તેમાં ભગવાનનો રોલ હું જોતો નથી. આ ભગવાને ઊભું કર્યું હોય, દાખલા કે બાઇબલમાં એવી જ છે કે ભગવાને 7 દાડામાં 6 દાડામાં આખું બ્રહ્માંડ ઊભું કર્યું અને 7મે દાડે આરામ કર્યો, એટલે રવિવાર હતો. એટલે ત્યારથી રવિવારની રજા, કે ભગવાને આરામ કરે તો આપણે કેમ નહીં? 6 દાડા સૃષ્ટિ ઉત્પન્ન થયા. એટલે આ કલ્પનાના વિષય છે જેની વેરીફાયેબિલિટી નથી. છતાં પણ ધર્મની પ્રસાર અને પ્રચાર માનવ જાતને મારા ખ્યાલથી સુપરસ્ટિશિયસ લાઈફમાં લઈ જાય છે. માણસનું મૃત્યુ છે તેને લીધે ધર્મ ઊભો થયો છે એમ મને લાગે છે. મૃત્યુના હોત તો ધર્મ ના હોત. મૃત્યુનો ભય, ટ્રાન્ઝિટરી ટાઈમનો ભય, તો એને લીધે આફ્ટર લાઈફના વિચારો આપણે ઘણા કર્યા. અને મિડલ એજીસમાં ડાર્ક એજીસ કે છે, ડાર્ક એજીસ એટલે શસ્ત્રોને બધું બહુ ખોળાવ્યું હતું. ખુરશી, ટેબલ, ડેમ ખોળેલા, પાણીની વહી જવાની મોહનજોદડોમાં એ હતી ખુરશી. અને કેટલી બધી શોધો, દોરડાની શોધ, દોરડાથી પાણી ખેંચવું, શિકાર, તીર, કામઠા. એટલે રામાયણ છે તે પ્રી કેપિટલિસ્ટ સોસાયટીનું પ્રજા. રામાયણમાં જે કંઈ બનાવો બન્યા, મહાભારતમાં બન્યા, એ પ્રી સાયન્ટિફિક છે. એન્ટી સાયન્ટિફિક એટલે પ્રી સાયન્ટિફિક છે. અને એના જે બધા હથિયારો એ કાલ્પનિક છે, કે અગ્ન્યાસ્ત્ર એ પણ એક એટમનું રૂપ હતું. માણસની કલ્પના બહુ સુંદર કહેવાય, પણ રિયાલિટી સાથે એને સંબંધ નહીં હોવાથી રિલિજિયસ રિવાઇવલિઝમ, રિલિજિયનની હું વાત નથી કરતો, પણ એને પાછું પુનરુત્થાન કરવું તે માનવને આગળની કક્ષામાં રિગ્રેસિવ છે, કે આગળ પ્રોગ્રેસિવને પણ એગ્રેસિવ. એટલા માટે માર્સ અને એન્જલ્સ બંને પહેલેથી જ ચેતી ગયેલા અને એમણે પુષ્કળ વિચાર કર્યો. તો ઓરિજિન ઓફ રિલિજિયન ક્યાંથી શરૂ થયું. અને પછીથી એમણે કહ્યું કે જે પ્રોલેટેરિયન રિવોલ્યુશન છે તેની આડે આ બહુ મોટું પરિણામ રિલિજિયન આડે આવે છે. અને રિલિજિયન માણસ પર ભૂરકી નાખી દે છે. એટલે જ અત્યારનું જે બીજું બધું ગમે તે કરતા છે, પણ રિલિજિયસ રિવાઇવલિઝમ આટલી બધું મોટું પ્રચંડ મોજું રામના પ્રચારનો. અને હિન્દુ ધર્મ વિશે મારે કહેવું નથી, એ મોકળાશ ધરાવે છે. કારણ કે તમે રામને પૂજો, લક્ષ્મણને પૂજો, સીતાને પૂજો, પછી
હનુમાનજીને પૂજ્યો કે પછી કાલિકાઓ એટલે કાલિકા માતાને પૂજ્યો કે લક્ષ્મી દેવીને પૂજ્યો, પાર્વતી, તો એ બધી તકરાર નથી થતી. એટલી બધી મોકળાશ કોઈ બીજા ધર્મો નથી. મુસ્લિમોમાં તો આપણે એનું ટીકા કરનારને માટે ઈશનિંદા કહે છે, એમાં ફાંસીની સજા થાય. આટલું બધું ઇન્ટોલરન્ટ હોય આખા મુસ્લિમ જગતમાં. ત્યારે હિન્દુ ધર્મમાં તો ભગવાનને ગોપી કહે છે જ્યાં તારી જોડે નથી બોલતી તો તું તો કાળો છું. એવા તો ગરબા છે. કાનો મેં બી હો ગઈ કાલી કનાઈ, જૂથી કારીનું સરસ ગીત રોજે વગાડું છું. તેરે અંગ સે અંગ મિલા કે કનાઈ મેં બી હો ગઈ, તું તો કાળો છું, મને કાળી કરી નાખી. એટલે એવી આ રાધા પર પ્રાર્થના કરે કે તારે નથી આવવું મારે ઘેર, મથુરા છોડીને કેમ તમે જતા રહે. એટલે આવી બધી જે બોકળાશ છે હિન્દુ ધર્મમાં, કે તમે જૈન ધર્મી હો તો કંઈ હિન્દુ ધર્મ સાથે તકરાર નથી કરતા. શિવની પૂજા કરો ને બદલે સરસ્વતીની પૂજા કરો, બંને કંઈ અંદર નથી લડતા. ત્યારે બીજા કોઈ ધર્મમાં આવું નથી. ખ્રિસ્તમાં ઈસુ ખ્રાઇસ્ત જ છે ખ્રિસ્તી ધર્મમાં, અને જૈન ધર્મમાં મહાવીર છે, પણ અને છતાં જૈન ધર્મમાં બહુ જ બોકળાશ છે. પછી ઇસ્લામમાં તો હા પારસીઓમાં જરથુસ્ત, એ બધા જીવતા માણસો તેના પુરાવા છે. મહાવીર, બુદ્ધ, એના કોન્ટેમ્પરરીની બધી કોમેન્ટ્રી છે એમની સાથે રહેલાની. જીસસ ક્રાઇસ્ટ, મહાવીર, પછી જરથુસ્ત તમે કહ્યું એમ, પછી બીજા કોણ ભગવાન હતા? શીખોના ભગવાન કોણ? પેલા ગુરુ ગ્રંથ કહેવાય છે પણ ગોવિંદ સિંહ, ગુરુ નાનક, એ બધા જીવતા. એકલો હિન્દુ ધર્મમાં જ છે કે જેમાં કોઈ એક ધર્મનો પ્રણેતા નથી. એટલે એનામાં બહુવિધતા છે. એટલે ટોલરન્ટ પણ છે. તમે અંબા માતાને પગે લાગીને સીધા દુર્ગા માતા જાઓ પછી કૃષ્ણની પૂજા કરો તો કોઈનો વાંધો નથી. અને ઉડતા તમને એમ ગણે કે જેવું આ બહુ વિશાળ બને. એટલે મારે ધર્મ વિશે અત્યારે વાત નથી કરી, પણ એમાં માણસ ગૂંથાઈ જાય તો બીજી એનર્જી રહેતી નથી, ઇનોવેટિવ એનર્જી. ઇનોવેશન માટે અવકાશ રહેતો નથી. પછી ઘણા મને પૂછે કે બધા ન્યૂટનને બધા ધર્મમાં માનતા હતા અને ગેલેલિયો એની વિરુદ્ધ અવાજ ઉઠાયેલો ક્રિશ્ચિયાનિટી વિરુદ્ધ, પણ બાકી ધર્મમાં બધા માનતા હતા. તે લોકો ક્યાંથી આટલા બધા ઇનોવેશન? તો મારું કહેવાનું એવું છે ને કે તમે ગોખી રાખજો કે જેમાં એ શોધ કરતા હતા એમાં ધર્મ નહોતો. ગ્રેવિટેશનની થિયરીમાં ધર્મ નથી, કે કોપરનિકસે કહ્યું કે પૃથ્વી અનિવાર્ય, એ એક્સપ્લેનેશનમાં ધર્મનો છાંટો નથી, એમાં લોજિક છે. મેથેમેટિક્સ આખું ડિડક્ટિવ સિસ્ટમ છે લોજિકની, અને સાયન્સ ઇન્ડક્ટિવ સિસ્ટમ છે. ડિડક્શન એટલે કે આ પોઈન્ટ આ પેરેલલ આ બે હોય તો બંને કોઈ દાડો મળે નહીં, અને પેરેલલ સિસ્ટમ કહેવી, એ બધું ડિડક્શન, લોજિકલ ડિડક્શન. તો માનવ જાતે ડિડક્શન અને ઇન્ડક્શન બંનેનો જ્ઞાન માટે ઉભો કર્યો છે. પણ જે ઇન્ડક્શન અને ડિડક્શનથી પ્રૂવ ના થાય એટલે માનવી બૂઝાયો, એટલે એણે ધર્મનો આશરો લીધો છે. અને એવું પણ બને કે તમે શ્રદ્ધા રાખો તો બાયોકેમિકલ ફોર્સિસ તમારા ફેવરમાં જાય, માનસિક શાંતિ મળે. તો માનસિક શાંતિ માટે પછી તો સાયકોલોજીસ્ટ એ બધી કામિંગ એજન્ટ્સ બધા ખોરી કાઢ્યા છે. શું કે આ તો બાયોકેમિકલ પ્રોસેસ છે, પણ ધર્મ અથવા તપ અથવા તો સ્વચિંતન એ એન્ઝાયટી ઘટાડે છે તેવા પ્રયોગો થયા છે. પણ એનો અર્થ એ નહીં કે જેનું તમે ચિંતન કરો છો તે રિયાલિટી છે. શું હું રામ 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 બોલું એનું કોઈ રામ એક્ઝિસ્ટ છે નહીં, પણ એક જ વસ્તુ વારંવાર રિપીટ કરવાથી મગજના જે આંતઃસ્ત્રાવો છે તેમાં શાંતિના આંતઃસ્ત્રાવો વધે છે અને એન્ઝાયટીના ઓછા થાય છે. ધેટ ડઝન્ટ પ્રૂવ કે ભગવાન કે જીસસ ક્રાઇસ્ટ એક્ઝિસ્ટેડ. એટલે મેડિટેશન ઇઝ અ મેડિકલ ટેકનિક, એવું માનો તમે, મેડિકલ ટેકનિક કે જેથી મન શાંત થાય છે. પણ એનો પોલિટિક્સમાં ઉપયોગ બહુ ડેન્જરસ છે હું માનું છું. પોલિટિક્સમાં ધર્મનો ઉપયોગ ડેન્જરસ છે, કારણ કે આ પહેલાં ધર્મને નામે અસંખ્ય યુદ્ધો થઈ ચૂક્યા છે. ક્રુઝેડ્સ તો તમે જાણો છો બધા ધર્મ યુદ્ધો. તે રીતે અત્યારે
એના પર ચઢાઈ કરી છે ગાઝા પટ્ટી પર યહૂદી વર્સેસ મુસ્લિમ ધર્મ, તે પણ ધર્મયુદ્ધ જ છે ને. પોલિટિક્સમાં રિલિજિયન ભળ્યો કે આ તો યહૂદીઓ છે ને મારી નાખો, ને યહૂદીઓ કહે છે કે આ લોકો આરબ છે, તો એ પણ યુદ્ધ છે. એક્સેપ્ટિંગ ધર્મયુદ્ધ જેટલું બીજું યુદ્ધ અત્યારે જગતમાં થઈ રહ્યું છે તે આઈડિયોલોજીકલ યુદ્ધ છે. કોમ્યુનિસ્ટ વર્સેસ કેપિટલિઝમ, માર્ક્સિઝમ વર્સેસ કોન્ઝર્વેટિવ્સ, અથવા તો સ્ટેટસ ક્વાઇ, અથવા તો માર્કેટ ફંડામેન્ટલ, એ બધા યુદ્ધો છે તે છે ને તે આઈડિયોલોજીના છે. મને આઈડિયોલોજીનું યુદ્ધ ગમે, કારણ કે એમાં તમે ડિસ્કશન, કોઓર્ડિનેશન બધું કરી શકો. પણ ધર્મમાં ક્યાંથી થાય કે શંકર ભગવાન વિષ્ણુ ભગવાન કરતાં સારા હતા, અથવા વિષ્ણુ ભગવાન કરતાં રામ સારા છે, એની ચર્ચા કરતાં મારામારી થાય, કારણ કે રામ ભક્તને છે. પણ હિન્દુ ધર્મ એ આ બોકળાશ બહુ સારી છે કે તમે ગમે તે ધર્મની અથવા ભગવાનની પૂજા કરી શકો, પછી મંદિરમાં ગમે ત્યારે જઈ શકો, 2 વાગે જઈ શકો, 5 વાગે જઈ શકો, 8 વાગે ત્યાં બેસો. હા, એટલે ઇટ્સ અ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન ઓલ્સો. ચર્ચ પણ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન છે, પણ મંદિરો વધારે લિબરલ છે, કારણ કે ચર્ચમાં ગમે ત્યારે ના જવાય, પણ મંદિરમાં તો બેસો, 2 કલાક બેસો, 3 કલાક બેસો. હોટલમાં તમે ચા પીને ના જતા તો ઉઠાડી મૂકે, પણ મંદિરમાંથી કોઈ ઉઠાડી નથી મૂકતું. એટલે દે આર ગુડ ટ્રાન્ક્વિલાઇઝર. ધર્મ છે તે ટ્રાન્ક્વિલાઇઝર તરીકે બહુ સારો છે કે એની એડિક્શન વધારે પડતું થઈ જાય તો તમે પ્રેક્ટિકલિટીમાંથી દૂર થઈ અને વ્યવહારથી દૂર થઈ. તો મેં ફરીથી હું મારું એ કહ્યું, હજી સાયન્સ શું કરે છે, સાયન્ટિફિક ટ્રુથ શું છે, તેની એટલી બધી ઉડાનથી ચર્ચા કાર્લ પોપર અને લોજિકલ પોઝિટિવિસ્ટો કરી છે કે એમાં હું અત્યારે જવા નથી માગતો. એના પર મેં ઘણું વાંચ્યું છે કે રસેલે કેવી રીતના લોજિકલ પોઝિટિવિઝમ, વિટજેન્સાઈને કઈ રીતના કર્યું, કેમ અત્યારે લોજિકલ પોઝિટિવિઝમ તોડી પાડ્યું કાર્લ પોપરે, ફોલ્સિફાયેબિલિટી શું છે, કન્જક્ચર, સાયન્સ કઈ રીતના આગળ વધે છે તો કન્જક્ચર એન્ડ રેફ્યુટેશનથી. પછી કુનની પેરેડાઇમિક ચેન્જની થિયરી છે, એક પેરેડાઇમમાંથી બીજો પેરેડાઇમ સાયન્સમાં ચેન્જ થાય તો દાખલા ન્યૂટનમાંથી આઇન્સ્ટાઇન, એ જે પેરેડાઇમિક ચેન્જ થયો કે પૃથ્વી સેન્ટ્રલ વર્લ્ડમાંથી ટોલેમીની પૃથ્વી સેન્ટ્રલ વર્લ્ડનો જે પેરેડાઇમ હતો એમાંથી ગેલેલિયોએ બીજો સિદ્ધાંત ઉભો કે કોપરનિકસ, ગેલેલિયોના બધાએ, એ અગત્યનું. પણ ખરી વાત તો એ છે કે આપણે તો પૃથ્વી પર માણસની જાત એટલે કીડી કરતાંય નાની વસ્તુ છે, પણ બ્રહ્માંડ છે તેના રહસ્યો વાંચે તો તમે થથરી જશો. કોન્સ્ટન્ટલી એક્સપાન્ડિંગ, એનો કોઈ અંત નથી. તો એનું શોધનારા એસ્ટ્રોનોમર્સ, જેમાં મેં એકવાર અમારા રાવજીભાઈ પટેલે પૂછ્યું હતું કે દુનિયામાં અત્યારે હિસ્ટ્રી થઈ ગઈ બધી કરોડો, એમાં સૌથી ઇન્ટેલિજન્ટ માણસ કોણ હશે? તેમણે વિધાઉટ ડાઉટ કહે છે આઇન્સ્ટાઈન. એની જે કન્સેપ્ચ્યુઅલ, અને ન્યૂટન પણ ખરો, ગેબી પદાર્થો વચ્ચે સંબંધો ખોળવા અને એનું મેથેમેટિકલ એક્સપ્રેશન આપવું, એના જેટલી કન્સેપ્ચ્યુઅલ એબિલિટી માનવ જાતમાં કોઈની થઈ નથી એમ માનું છું. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવશે તો આપણે આપણા બ્રેનને બહુ ઓછી તકલીફ પડશે, કારણ કે બધા સરવાળા બાદબાકી એ બધું કરશે. આપણે કહીશું કે અમે કારમાં બેઠા છે, ખાવાનું પીવાનું રાંધી આપો, તો કહે છે શું ખાવું છે, તો બધું તમે આવો ત્યારે બધું રોબોટે ગોઠવી જાય ખાવા પીવાનું બધું. આપણે જ્યારે રેફ્રિજરેટર ત્યારે એમ હતું કે આપણે ઘરે જ બધું ઠંડુ ખાવાનું વર્ષો સુધી, મહિના સુધી પડી રહે, તે વખતે આપણને શું આવતું હતું રેફ્રિજરેટર થયું તે પહેલાં, ઇલેક્ટ્રિસિટી થઈ તે પહેલાં આમ જ કરીએ તો આટલું બધું વાળ્યું તો એ આપણને કેવું નવાઈ જેવું લાગતું હતું. બિફોર કેન્ડલ લાઇટ હતી જે ન્યૂટન પહેલાં ખોળાવી, તેવું જ અત્યારે આપણને હસવું આવશે, પણ એ હવે શક્ય બન્યું છે. એનું કારણ માનવની બુદ્ધિ, માનવના મગજમાં કરોડો જે ન્યુરોલોજિકલ સેલ છે, કરોડો, એ ઇન્ટરેક્શન કરી તો અબજો તારાઓ છે તેનાથી વધારે ઇન્ટરેક્શન થાય, અણુઓ સાથે, બનુકો સાથે, અબનુકો સાથે, એમાંથી ઇનોવેશન જન્મે છે, ક્રિએટિવિટી જન્મે છે. તો
એક જ ઈચ્છા મારી છે કે માનવ જીવન સદાય ચાલતું રહે, એટલે કે મૃત્યુ પર વિજય મેળવીએ તો બહુ મજા આવે. આટલું સરસ જીવન છે એમાં મરી જવાનું મને બહુ જ ખરાબ લાગે છે. કશું જ નહીં, પછી બધા આઈસ્ક્રીમે નહીં ખાવાનું. આ તો ગબ્બતમાં કહું છું. અને આટલી બધી સરસ વસ્તી, રેફ્રિજરેટર આવ્યું, બોટલ આવી, કાર આવી, આ બહુ સરસ પીઝા મળે છે, બધું આ બધું છોડી દેવાનું. 200 વર્ષ સુધી જીવવું એ સામાન્ય થઈ જાય. હે 200 વર્ષ સુધી જીવવું એ બધું સામાન્ય થઈ જાય. હા, એ કેટલી બધા કે 100 વર્ષ હું ફરીથી યુનિવર્સિટીમાં દાખલ થઉં, કોમર્સને બદલે બાયોકેમિસ્ટ્રી લઉં, 200 પછી 300 વર્ષ. એટલે શું કે અને માણસની જીવન છે તેમાં અમીબા ને આ બેક્ટેરિયા એ તો સારા રિપ્રોડક્શનથી જીવે છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 100. એમાં આ રિપ્રોડક્શન કેપેસિટી ઓટોમેટિક છે. કેટલું મોટું આશ્ચર્ય છે કે એક વખત તમે એ લીધું, આપણે બેક્ટેરિયા લાગ્યા તો એ દ્વિગુણિત થઈને અબજો થઈ જાય છે એક દાડામાં. એ કંઈ આપણી રિપ્રોડક્ટિવ પદ્ધતિથી નથી ચાલતા. એ કેમ થાય છે અને આપણી શરીરનું પ્રતિરક્ષણ શક્તિ કેવી રીતે એના પર તરાપ મારે છે. આપણે ત્યાં એ સૃષ્ટિમાં જે ઇમ્યુનિટી સિસ્ટમ કરી તેનું કોણ સંચાલન કરે છે? આ તો બધું, આ બધી પ્રક્રિયાઓ અનકોન્શિયસલી થાય છે. તમે ક્યાં, તમને છીંક આવી તો એની સામે લડનારા તમારા શરીરના બધા પ્રતિરક્ષકો તૈયાર થઈ જાય એની તમને ક્યાં ખબર છે? ખાવાનું પચે છે કે નહીં એની તમને ક્યાં ખબર છે? એટલે કયા રીતના બધા રસ્તો જરે છે. એટલે હજી બધી ઘણી ક્રિયાઓ સાયન્સમાં આગળ વધશે. જઠરને રિપ્લેસ કરશે, હૃદયને રિપ્લેસ કરશે, મગજને રિપ્લેસ કરશે. એટલે આપણે હોપફુલ છીએ કે આપણે પણ હજી આ સ્ટીફન હોકિંગે અને હવે જગતમાં પ્રશ્ન કે શું બીજે ઠેકાણે માનવજાત હશે અથવા એની પુષ્કળ શોધ ચાલી રહી છે. હશે તો એમિબાના રૂપમાં હશે, કારણ કે એમિબાએ રિપ્રોડક્શન કરે છે. બેક્ટેરિયા 3 જ વસ્તુઓ ચેપ, કોલેરાને બધું ફેલાવે છે, કોવિડ ને બધા. એમિબા જેના હજારો પ્રકાર છે, બેક્ટેરિયા અને વાયરસ, અને ચોથા પેરેસાઇટ, ક્રમીને બધા એને પેરેસાઇટ કહે છે. આ 4 પર વિજય મેળવીએ તો ચેપી રોગો દૂર થઈ જાય, પણ એના માટે ટેકનોલોજી પુષ્કળ કામ કરે છે. તો છેવટે એવું કહું કે સાયન્સ અને ટેકનોલોજી એ બે જુદી જુદી બાબત છે. સાયન્સ છે તે પૃથ્વીના અખૂટ નિયમો ખોળે છે, કારણ કે પૃથ્વી લો ગવર્ન છે. કેમ છે આપણને ખબર નથી. પછી માણસનું ઇવોલ્યુશન કેવી રીતના થયું અને શા માટે થયું એની આપણને ખબર નથી. કયા સેલ્સ આગળ વધતા એવો કયો પ્રોસેસ છે કે માણસની પૂંછડી જતી રહી, પહેલાં વાનર હતો, અને જઈને માણસનું મગજમાં સેરિબ્રલ કોર્ટેક્સમાં ડેવલપ થયું. એ તો આપણે ઈચ્છાથી ક્યાં કર્યું છે? એવા કયા ફોર્સિસ છે જે આપણને હજી સુપરમેન બનાવે છે? બેક ટુ મેથ્યુસિલા, જ્યોર્જ બર્નાર્ડ શોનું છે કે 1000 વર્ષ જીવશે માણસ. બેક ટુ મેથ્યુસિલા કરીને જ્યોર્જ બર્નાર્ડ શોને. તો મેં જરા 10 મિનિટ 7 મિનિટ વધારે રીતે 6 વાગે પૂરું કરવાનો હતો, પણ મને લાગે છે કે આ ચોપડી વાંચશો, સ્ટીફન હોકિંગની થિયરી ઓફ એવરીથિંગ, બ્રીફ આન્સર ટુ ધ બિગ ક્વેશ્ચન. પછી આ પણ સારી છે, સાયન્સ ઇન એન્શન્ટ ઇન્ડિયા. આપણે પણ સારી પ્રગતિ કરી હતી, એલ્જિબ્રા, જ્યોમેટ્રી. પછી આ લોકો એને એ કહે છે કે આ તો એરેબિક સિસ્ટમ છે, આ 1 થી 10. પછી ખબર પડી કે એ તો એરેબના લોકો અહીંયા બધા આવેલા તે ઇન્ડિયાથી લઈ ગયા, અને ઇન્ડિયામાં બધું સર્વસૂત્રને બધું મળ્યું, એટલે કે ન્યુમેરિકલ સિસ્ટમનું માન એને જાય. એટલું મેથેમેટિક્સ એવું છે કે જેમાં પ્રેક્ટિકલ ના હોય ને તમે ગુફામાં પૂરી રહે તો એમાં ઇક્વેશન સોલ્વ કરો, નવા નવા કોયલાઓ દાખલ કરી શકો. એમાં એમ્પિરિસિઝમ નથી. છેવટે એવું કહી દઉં, આયુર્વેદની બીજા બધી આપણી માન્યતાઓમાં એમ્પિરિસિઝમ ના ચાલે, અનુભવવાદ ના ચાલે. એક્સપેરિમેન્ટલ ટ્રુથ જોઈએ મારે. હું 25 જણને આ કેન્સરને આપું, 30 જણને આપું, અને ટેસ્ટિમોનિયલનો તો આધાર જ ના રાખતા. મારી બારે અસ્થમા થઈ ગયેલો, તેણે આ વૈદ્ય દવા લીધી, 10 દાડામાં હવે દોડે છે, એ ટેસ્ટિમોનિયલ કહેવાય. એ બધું ખોટું, બધું જ ખરાબ, ખોટું માનજો. ટેસ્ટિમોનિયલ ટાઈપ. મેં મારા વાળ જતા રહેલા અને 1 દાડો આ વૈદ્ય દવા લીધી તો બધા કાળા વાળ પાછા ઉગ્યા. મારે તો એનું ડબલ બ્લાઇન્ડ સ્ટડીવાળી પ્રૂફ જોઈએ. આ તમે ધ્યાન રાખજો આજના લેક્ચર પરથી. કોઈ જ દાવા, મોદીના દાવા નહીં માનવાના, કે નહેરુના કે ગાંધીના દાવા. એટલા બધા દાવાઓ થઈ રહ્યા છે કે અમે GNPને આ વધારી અને આ કર્યું, આ પક્ષે.
અત્યારે ભરપૂર એક્ઝાજરેટેડ દાવાઓથી જગતનું સંચાલન થઈ રહ્યું છે. અને છેવટે એટલું જ કહીશ કે ફ્રાન્સ અને એનો વાંક નથી, પણ સામ્યવાદે જે આશા 1917 જગાવી હતી પ્રોલેટેરિયન રિવોલ્યુશન, અને જે રીતના એકચ્યુઅલ વર્કિંગ કોમ્યુનિઝમ એટલે કે એકચ્યુઅલી એક્ઝિસ્ટ, એની પ્રેક્ટિસે મને બહુ નિરાશ કર્યો છે. મટીરિયલિઝમની પુરસ્કર્તા મટીરિયલિઝમ એટલે ભૌતિકવાદ, આ દુનિયા ભૌતિક પર ચાલે છે. સ્પિરિચ્યુઅલિઝમ, ડાયલેક્ટિકલ, એ બધું બારસો એ ડબલ પ્લસ કોન્ટ્રીબ્યુશન. અને એની થિયરી બહુ જ આકર્ષક. ડાયલેક્ટિકલ મટીરિયલિઝમ અને મટીરિયલિઝમ 4 વાકથી શરૂ થયેલું એ બધું બહુ સરસ છે. પણ જે રીતના પુટિન અને સાથે જે રીતના તો તમારે આગળ મૂકવું, પુટિન અને આ લોકો જગત જીવનભરના પ્રેસિડેન્ટ બની ગયા અને પેલા નેવલિનને મારી નાખ્યો ઓપોઝિશનવાળા. તે રીતના એકચ્યુઅલી એક્ઝિસ્ટિંગ કેપિટલિઝમ અને એકચ્યુઅલ એક્ઝિસ્ટિંગ કોમ્યુનિઝમ, માર્ક્સિઝમ નથી કહેતો, કોમ્યુનિઝમ, એ બંને એ જે રીતના એમાં મુકાયા માર્કેટ ફંડામેન્ટલિઝમ ને કેપિટલિઝમ, જે રીતના એ અત્યારે બહુ નિરાશાજનક સ્થિતિ પેદા કરી છે કે આટલી બધી એઆઈની શોધ ને બધું થયું છતાં આપણે આટલા બધા ગરીબ જગતમાં અને ભારતમાં આટલા બધા ગરીબ લોકો ક્યાં છે? કેમ આટલા બધા છે? આ ગરીબી દૂર કરવાની કોઈ પ્રથા જ નથી કે આ ચાલુ જ રહેશે? એ સાથે હું એમ કહું છું કે સાયન્સને આગળ વધવા દો, ધર્મના ક્ષેત્રને જરા સંકુચિત કરી શકો, શ્રદ્ધાને બદલે લોજિકલ રિઝનિંગ, ડિડક્ટિવ અને ઇન્ડક્ટિવ બંને ને ફૂલ્યા ફાળવા, અને ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ. આ બધા જ લોકોને ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ ના મળ્યું હોત તો આપણે હજી પાછા પહેલાં પથ્થર યુગમાં હોત. ગેલિલિયોને બિચારાને પૂરી દીધો, બ્રુનોને સળગાવી દીધો, પછી આ બધાને અત્યારે બીજા કારણસર ઇન્કમટેક્સની જે પડે છે એ બધું ફ્રીડમની આડે આવે છે, મને એવું લાગે છે. એટલે હવે ભવિષ્યમાં કઈ થિયરી ઉપજશે? સાયન્સનું તો નક્કી છે કે આગળ ને આગળ વધશે, કારણ કે ઇટ્સ અ પ્રોગ્રેસિવ ફોર્સ ઇન મેનકાઇન્ડ. સિવાય કે મંગળમાંથી કે બીજે કોઈથી આપણાથી વધારે હોશિયાર માણસો નીકળે કે જેનું ઇવોલ્યુશન આપણાથી પહેલાં થયું હોય અને જે લોકોએ ક્ષકિરણોને બધું ખોળી કાઢ્યું હોય, જે સાયન્સ ફિક્શન એમને માટે રિયાલિટી એવું બને પણ ખરું. લેટ ફ્યુચર ઇઝ ઓપન. આગળ શું થઈ શકશે તે બોલતો નથી, પણ અત્યારે જે મેડિકલ શોધો થઈ એનાથી આફરીન થઈ ગયો છે. મારા બાપા 59 વર્ષે, બહુ જ વર્ષો થયા, 41માં ડાયાબિટીસથી મરી ગયા. તે વખતે ડાયાબિટીસ શું છે તે ખબર નહીં, ખાલી કીડીઓ આવે તે જોજો ને, અને નહોતું ખોળાયું ઇન્સ્યુલિન, નહોતું ખોળાયું તે વખતે પેનિસિલિન, એ તો યુદ્ધ દરમિયાન ખોળાયું પેનિસિલિન. તો હવે એવી દવા આપણને અમરત્વની આ ખોળા છે એવું તમને કહું છું. અથવા તો બહુ જ લાંબા લાઈફ. જો ને અત્યારે આપણે 80-85 બધા જીવીએ છીએ, સરસ ખાવા પીવાનું, પ્રોટીનની શોધ થઈ. વેરી ગુડ, વેરી ગુડ. એટલે હજી 5 વર્ષ જીવી જશો તો બીજા 10. મને 85 વર્ષ થયા, પણ હું 5 વર્ષ વધારે જીવીશ તો બીજા 20 વર્ષ જીવીશ. એટલી શોધો થઈ જશે 5 વર્ષ. હે શું? કોણ? જેનેટિક પર બહુ જ કામ થઈ રહ્યું છે, જેનેટિક. અને કેન્સર પર, જેણે કેન્સર વિશે પુસ્તક નથી વાંચ્યું, પેલા કોનું, જેને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું, કેન્સરના સેલ પર અને કેન્સર પર, સિદ્ધાર્થ મુખર્જી. ફેસિનેટિંગ શું શોધો થઈ રહી છે. સેલની અંદરની દુનિયાને, સેલ આપણો સેલ છે, આપણું અબજો સેલનું બનેલું આપણું શરીર છે. એ સેલો અંદર વાતો કર્યા કરે છે, એમાંથી આપણો ગ્રોથ થાય છે. આપણા નખ કયા છે, આપણને ક્યાં પૂછે છે કે નખ વધ્યા છે કે વાળ વધ્યા છે? કોણ કરે છે આ બધું? આપણા બ્રેનથી છુપાઈને આ બધી પ્રક્રિયાઓ ચાલે છે. શું ખાવાથી આપણું વજન વધે છે તે આપણે નક્કી કરીએ છીએ? તો આ બધા અનકોન્શિયસ પ્રોસેસીસ. હા, એટલે વધ્યા, ગ્રોથ થયો. કેટલાકને જ કેમ કેન્સર થાય છે ને અમુકને નથી થતું? 1000 સિગરેટ પીને ના થાય ને નહીં સિગરેટ પીને કેમ થાય? આ બધી મિસ્ટરીઝ છે. પણ જો કેન્સર પર વિજય મેળવી શકાશે ને ડાયાબિટીસ પર, તો આપણે પાછા 150 વર્ષ જીવતા થઈ જઈશું. કારણ કે અત્યારે
કેન્સર અને ડાયાબિટીસથી ટોટલ શોધો નથી ખોળાઈ. એટલે વિજ્ઞાન એના પર જે કામ કરી રહ્યું છે તે હું વાંચ્યા કરું તો મારી આંખો પડી થઈ જાય છે. આ ઇન્ડિયા બન્યાનું ના ચાલે. એમાં આ સ્લોઆન કેથરિંગ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકા, ઇંગ્લેન્ડ બધામાં કેન્સરના સેલ પર જે શોધો થઈ રહી છે એની અંદરના કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે તેની શોધ થઈ રહી છે. કઈ રીતે કેન્સરનો સેલ આગળ કેમ વધે છે. બીજા રોગો ક્ષયના છે, જ્યારે કેન્સરનો રોગ છે તેમાં સેલો વધતા જાય છે. કેન્સરસ સેલો એ આ એક જ રોગ એવો છે જેમાં સેલ વધતા જાય, બીજામાં તો બધા ક્ષય થતો જાય છે. તો આ વધારો કોણ કરે છે, કયા આપણે તો કરતા નથી, તો કઈ પ્રક્રિયાઓ છે એ બધી ખોળી રહ્યા છે અને જબરજસ્ત રિસર્ચ ચાલી રહી છે. કારણ કે હું એનો સતત વાંચ્યા કરું છું. એટલે સિદ્ધાર્થ મુખર્જીનું પુસ્તક વાંચજો, જીનોમ કરીને છે, GENOME. ઓકે, મેં 15 મિનિટ વધારે લીધી. હવે ચર્ચા કરીએ અને મને ચેલેન્જ કરો કે આપણે તમે ગરીબાઈની જે વાત કરી, હા, ગરીબાઈનો અર્થ શું? ગરીબાઈનો અર્થ એવો ગ્રોથ માટે એજ્યુકેશન, આરોગ્ય, ઇન્કમ એ બધું પૂરતા પ્રમાણમાં ના મળે એટલું જ નહીં, પણ બધા અન્ય લોકો મારું કરેલું કામ ચૂસી ખાય, એટલે કે બધું એક્સપ્લોઇટ કરે અને એને લીધે હું ગરીબ હોઉં. તમે દારૂડિયાઓને ગરીબ હો તો મને વાંધો નથી, તમારે થઈ એવા પણ મગજના સેલ્સ છે કે દારૂડિયા કે વ્યસની હોય કે જેમને કામ જ ના કરવું, એ બધું આખું બાયોકેમિકલ પર એનો મને વાંધો નથી. પણ આ બધા લુચ્ચા માણસો પોતાના પૈસા લઈ અને બધાને ગરીબ રાખે છે. આજે અત્યારે હું જ્યાં જ્યાં ફરું છું હા. ત્યાં લોકો આમ કરી બેસેલા હોય છે, હા, આમ કરી. ત્યારે હું કહું છું ભાઈ તું આમ બેસી રહ્યો છું, તું એસટી એને જાણે તો એસટી છે ગામડામાં, તું બસ સ્ટેન્ડે જઈશ ને એટલે 25 જણા બસમાંથી ઉતરતા હોય છે, એમની પાસે લગેજ હોય છે, તો એ લગેજ તું લઈ લે તો તને ઘર સુધી 10 રૂપિયા આપે કે ના આપે? ખરી વાત છે. એ પર્સનલ કારણ થયું, પણ ઇન્ડિયાને હું વેલફેર સ્ટેટ જોવા માંગુ છું. એક પણ માણસ ભૂખ્યો ના રહે તે માટે એને ડોલ મળવી જોઈએ મહિનાની. સ્ત્રીઓને કમ્પ્લીટ ફ્રીડમ હોવું જોઈએ અને આરોગ્ય ફ્રી હોવું જોઈએ, ખાવાનું ફ્રી હોવું જોઈએ. એ બધું પશ્ચિમના દેશે કરી નાખ્યું વેલફેર સ્ટેટ. તમે ઘરડા હો તો તમને ઉપરથી એક હેલ્પર આપે અને અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ આપે અને ઘરડા તો એક માણસ તમને એટેન્ડન્ટ તરીકે આપે છે. હા, એ આપે. ટેક્સી બધું રોજ આજે ફરવા લઈ જાય હા, તો છે. એ 100-200 આપે છે. હા, એ અને ભૂખે તો ના જ મળો. સિવાય કે વ્યસનીઓ ને દારૂડીઓ તો પછી એ તો બધા સાયકોલોજીકલ કારણ. પણ તો આવું સુખ વાળું સ્ટેટ થાય આપણું, તો એવી ઈચ્છા છે. વેલફેર સ્ટેટ થાય. ગરીબાઈ અને ભણતરને કઈ લાગે વળગતું નથી. હા, તમારી પાસે ભણતર છે પણ તમારી પાસે થિંકિંગ નથી હા, કે મારે આગળ હવે આ ડિગ્રી થી મારે ક્યાં જવું એમ. ઉપરાઉપરી તમે લેટર લખતા હો કે મારે જોબ જરૂર છે, મારે અહીં જોબ જાહેરાત કરવાની, પણ એનો ઉપયોગ ના કરો શું કરવાનું? પછી હા. મા બાપે શું કરે ખરી તમને? વાત છે. પણ એમ્પ્લોયમેન્ટની ગેરંટી આવે સ્કીમ, હા? એક એમ્પ્લોયમેન્ટ ગેરંટીની સ્કીમ આવે, અથવા તો જેને યુનિફોર્મ ઇન્કમ કહી છે કે જે કામ કરે એને અમુક 5,000 તો મહિને પગાર મળે, ઘેર બેઠા જ મળે, એટલે ભૂખે ના મળે ને થોડુંક સચવાય. પછી ઓલ્ડ એજ હોમ્સમાં તમને છોકરા ધકેલી દે છે તેની પણ બહુ જ સરસ સગવડ હોય. એટલે બેઝિક મારી ઇન્કમ એટલે કે ઘર હોય, ગેસ હોય અને આપણે પોતાની બાથરૂમ થતા, એવી બધી યોજનાઓ બધી ત્યાં થઈ ગઈ છે વેલફેર સ્ટેટમાં. જોકે ઇનઇક્વાલિટી ત્યાં છે, ઇન્કમની ઇનઇક્વાલિટી છે, પણ ઇન્ડિયામાં વધારે ઇનઇક્વાલિટી ઇન્ડિયામાં બહુ વધારે એ વધારે છે. અચ્છા, હવે એક સ્વાસ્થ્ય અત્યારે બગડ્યું છે. પહેલા અત્યારે ઘેર ઘેર નળ નતા, નદીએ પાણી ભરવા જાય, સ્વાસ્થ્ય સારું રહેતું હતું, દરવાનું હતું, ખાડવાનું હતું, ગળવાનું ખોટી હતું. વાત છે. હા, ખોટી વાત છે. પહેલા ઉંમર કેટલી ઓછી, મૃત્યુની ઉંમર શું હતી? એ વખતે નાની ઉંમરે ગુજરી તો ગયા. પછી પણ અત્યારે એકલી હેલ્થ આ બધા કામ બહેનોના જ તમે કઢાઈ રહ્યા છો. 1900ની સાલમાં ઇન્ડિયામાં એવરેજ
21 વર્ષ હતી. 21. આ એક વાત એવી. અત્યારે બરોબર 70 થઈ છે. હા. 70. 80 ના 70 ઇન્ડિયામાં 70 છે, પણ જાપાનમાં કેટલી છે ખબર છે? જાપાનના હોંગકોંગમાં 86 એવરેજ. એટલે 86 વર્ષની ઉપર તો બધા ઘણા માણસો અને તો અત્યારે senior હંડ્રેડ ઉપર નહીં citizen- ગણાય હા, ઘણા. હંડ્રેડ ઉપર અને મને હજારો એવી- વડેલા. એવી સોસાયટી તો ગમે. અત્યારે સિનિયર સિટીઝન વધારે છે એમ કે છે હા, ત્યાં. ત્યાં. વિધાઉટ એની ફેસિલિટીઝ. ફેસિલિટીઝ ખાવા પીવાનું માછલીઓ બહુ જ ખાય છે લોકો. એટલે એમાંથી ન્યુટ્રિશન પ્રોટીન બધું મળે ને આપણે ત્યાં ઉપવાસનું કલ્ચર. જય શ્રી કૃષ્ણ. હવે ઉપવાસનું કલ્ચર બીજા કોઈ ધર્મમાં નથી. હા તો ગાંધી 450 વર્ષ પહેલા નોસ્ટ્રાડામે સંજય દૃષ્ટિથી આગાહી કરી હતી. હા, હા. એને આપણે શું ગણીએ? એને બહુ એ આગાહી કરી છે તેના શબ્દો બહુ સંદિગ્ધ છે. ક્લિયરલી એવું નથી કે આટલું પૂર આવશે, પણ એવી કરી છે એવા શબ્દોમાં કે જેનું ઇન્ટરપ્રિટેશન અનેક રીતે થઈ શકે. એટલે આગાહી ચોક્કસ ઇન્ટરપ્રિટેશન નથી. કરે છે તો એ વસ્તુ 95% તો સાચી પડે છે. હા, પણ એ એને કહેલી વસ્તુ છે કે નહીં એનો હજી ઘટસ્ફોટ નથી છે. ખરાબ થશે પણ ખરાબમાં વરસાદ પડશે કે આવા મળી જશે ધરતીકંપ થશે એવું બધું ના છે. અથવા તો સ્પેસિફિક નથી કહેતા. ના પણ અત્યારે બાબા વેંગાવેના બી તો આવી ગયા છે હા, ને. મામાને આવે છે ને બાવાની. બાબા વેંગાની. બાબા વેંગા છે એમણે બી ભવિષ્યવાણી કરી છે. એ આંધળા છે અને છતાંય હા, એમણે એટલે ટેસ્ટ ભવિષ્યવાણી કરવું કરી છે. પડે. એ ભવિષ્યવાણી સાચી છે કે નહીં, એને કયા શક્તિથી કરે છે તે ખોળાવી જોઈએ. એમાં સાયન્સ ઉજવું હતું. દાખલા એક જૈન ભાઈ હતા તે વર્ષો સુધી ખાધા વિના રહ્યા હતા અને છતાં કોણ હતા કોઈ હીરામણે. હે હીરામણે. એને તો હા, ઈચ્છા હીરા ય નથી. હવે એની સાયન્ટિફિક ટેસ્ટિંગ થાય તો અને છતાંય જીવતા હોય તો એક નવી જ વસ્તુ મળે કે નવી જ શોધ થાય કે અમુક કરવાથી તમે ખાવાની અને માતાજી છે માતા જોબ થઈ ગયા. મેં જોયેલા મારી જોડે બેઠેલા વાતો કરેલી અંબાજીમાં. હા, હા. કે મારા પૂનમ ચાલુ છે ને એટલે તો કશું જ નતા. વર્ષો સુધી અમને ખાધું પીધું પાણી બાણી કશું જ નહીં. પૈસાને ના હાથ સૂર્યપ્રકાશ. અચ્છા. અને આમ ચાલે ને ઉપર એમને જે ખર્ચ થતા. હા, એટલે ચમત્કારો થતા ના એમ નહીં. મેં હા, સાથે હશે, સાચું છે, પણ એને કારણ પાડીએ કે લગભગ 15 વર્ષ પહેલા મેં વાત બરોબર તમારી વાત. બોડીમાં કયા કેમિકલ પ્રોસેસ પર એમનો કંટ્રોલ હશે કોઈ ગમે તે કોઈ થશે. એમને એટલે ચમત્કારો થાય વર્ષોથી છે કશું પણ એની પાછળ કશું કારણો અધિભૌતિક નથી પણ ભૌતિક ફિઝિકલ છે. આપણને ખબર નથી અત્યારે શરીરમાં એ લોકો શરીરના કોષોને કંટ્રોલ કરી શકતા હોય એવું બને, પણ એનું સાયન્ટિફિક બધી એક્સપેરિમેન્ટ ખબર જોઈએ. અમુક લોકોનું કેન્સર આપોઆપ પતી જાય. એ ચમત્કાર જ હતો. હા, એટલે પણ એની પાછળ અંધશ્રદ્ધા કરવાને બદલે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કરીએ કે અમુક લોકોનું કેન્સર આપોઆપ ક્યાંથી બટી જાય છે. આપણે આનું તો સાયન્ટિફિક થઈ ગયું. ડોક્ટરો તપાસ કરેલી બધે. ના, આપણે પણ કહી કે શકીએ. એમાં ના પણ એમાં કઈ પકડાતું જ હા, નથી. એટલે એટલે જ તો પછી એ પકડાઈ શકાય તે માટે વધારે ને વધારે પ્રયોગ હા, કરવાનો કે ત્યાંથી તો આખી પાણી આખી માનવજાતને ફાયદો થાય. એને ભૂકે રહેવા દે. હા, એટલે કે જે પાણી અંદર જશે ને અંદર આવશે ને એટલે એ જ ખબર ના પડે. હા, એટલે એ આપણને અમુક પ્રોસેસીસ ક્યાં આપણને ખબર છે અત્યારે. હા, એટલે અત્યારે એ સાયન્સ તો તો સત્ય હતું જ. એક બળમાંથી એક દાણો જ હજી ખોરી શક્યું છે. હજી તો ઉપર જઈને જવાનું બાકી છે. મંગળ ને બધા અબજોની સૃષ્ટિ સાથે વાંચશે તો આખી રાત ઊંઘ નહીં આવે. સ્ટીફન હોકિંગની ત્યાં યુનિવર્સ એક્સપાન્ડ થાય છે. આવા આવી અબજો આ પૃથ્વીની પ્લેનેટરી સિસ્ટમ એવી અબજો છે. અબજો એટલે કેટલી વિશાળ છે. પછી બ્લેક હોલ શું છે જેમાં પ્રકાશ પણ બહાર નથી નીકળતો. તો હજી બધા બહુ રહસ્યો છે. બ્લેક હોલ શું છે, યુનિવર્સ કેમ એક્સપાન્ડ થાય છે, સબ એટમિક વર્લ્ડમાં એટલી કેવી રીતના શક્તિ છે કે આખો એમાં એક અણુને તોડો હાઇડ્રોજનના તો આખી સૃષ્ટિ રહસ પામે. એ ત્યાંથી એ આવી એટલી એનર્જી સબ એટમિક વર્લ્ડમાં. એટલે એટમની નીચેની દુનિયા કણા સુધી આપણે એટમને જાણતા હતા કે આ પૃથ્વી કણની બની છે. આપણા કણા એટમિસ્ટિક થિયરી આપેલી, પછી ડેમોક્રિટસે પણ આપેલી. આપણું જ્ઞાન અહીંથી ગ્રીસમાં ગયું કે ગ્રીસનું આપણામાંથી આવ્યું હજી આપણને ખબર નથી. કારણ કે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ
BC એટલે કે બિફોર ક્રાઇસ્ટમાં આવેલો. એટલે ગ્રીસમાં જે બધા ગ્રીસ લોકો જ્યોમેટ્રીમાં બહુ જ હોશિયાર હતા, પાયથાગોરસ અને ઇન્ડિયનો એરેથમેટિકમાં બહુ હોશિયાર. એરેથમેટિક સૂત્રો અને એ બધામાં માસ્ટરી હતી આપણી ન્યુમેરિકલ સિસ્ટમ. અને એમાં એમ્પિરિકલની જરૂર હતી. મેથેમેટિક્સમાં ડિડક્ટિવ લોજિક, માઇન્ડ. 2+3 = 5 એટલે મારે 2 બકરીઓને 3 બકરીઓ ભેગી કરી ગણવાનું એવું નથી હોતું. મારું માઇન્ડ જ ગણિત કરે છે કે 2 + 3 = 5. કન્સેપ્ચ્યુઅલ નોલેજ જે રામાનુજમમાં અત્યારે હજી ખબર નથી પડતી કે ભયાનક શક્તિ. રામાનુજમ આપણા મેથેમેટિશિયન, પછી કેટલાક લોકો શતાવધાની હોય છે, એટલે કે 100 કે 1000 વસ્તુઓને તમે પછી યાદ કરો, ફટફટ બોલવા માંડો. શ્રીમદ રાજચંદ્ર હતા. હા. એટલે એ આપણને હજી બહુ મિસ્ટરી છે, પણ એને લીધે ભગવાને આપી એવું નથી, એમ કહું છું. કુદરતી એટલે કેમિકલ આપણા બ્રેનની અંદર એટલા બધા સર્કિટ્સ છે, અબજો સર્કિટ્સ. એ સર્કિટ્સ કઈ રીતે અમુક લોકો ફરે છે એની ગિફ્ટ છે, પણ એ ગોડ્સ ગિફ્ટ નહીં, બાયોલોજીકલ ગિફ્ટ. રામાનુજમ તો મેટ્રિક જ થયેલા, તો એ પેલો હાર્ડી થથરી ગયો કે હજી એના અમુક થિયરમ્સ નથી સોલ્વ થયા. એટલું બધું રામાનુજમ. એવી રીતે અમુક લોકો આઇન્સ્ટાઇનમાં ક્યાંથી આવ્યું, ન્યૂટનમાં ક્યાંથી આવ્યું કે પૃથ્વીના લોઝને મેથેમેટિકલી જોડી આપે. સર્ટન એટલે પ્રેડિક્શન થાય. જે લોઝ મેથેમેટિકલી રિલેટેડ હોય તેનો સૌથી મોટું ભાન મળવું જોઈએ, કારણ કે પ્રેડિક્શન ઇઝ પોસિબલ. કે આટલા પછી આ ત્યાં જ હશે તે જ પૃથ્વીનો ગ્રહ ત્યાં જ નીકળે, કારણ કે એટલે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. એટલે આપણે આ બધા મોકલીએ છીએ એનું કારણ થિયોરિટિકલ લોસ છે. ચંદ્ર પર માણસ ગયો કે મંગળ પર આપણે એ બધાની પાછળ તો મેથેમેટિક્સ જ છે ને, મેથેમેટિકલ લોઝ, અને પછી એનું ફિઝિકલ લોઝને મેથેમેટિક્સમાં મૂકવાની રીત એ ખાલી માનવ જાતને જ આવડે છે. મારી ઈચ્છા એવી છે કે બંગાળ કે બીજા કોઈ પરથી આપણાથી બુદ્ધિશાળી માણસો નીકળે અને એ લોકોનું સાયન્સ આપણને આપે તો આપણે તો અમર થઈ જઈએ. ગાંધીજી જેવા ગીતાને કેમ બહુ મહત્વ